નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। યુટ્યુબ શો પર અશ્લીલતાના વિવાદમાં ઘેરાયેલા સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના ગુજરાતમાં યોજાનારા શોની ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ છે। મુંબઈ અને ગુવાહાટી પોલીસે એફઆઈઆર નોંધી હોવા છતાં તેના શો માટે ટિકિટોનું વેચાણ જોરશોરથી ચાલી રહ્યું છે। સમય રૈનાના શોને લઈને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ મોટા વિવાદમાં આવી ગયું છે। આ પછી અમદાવાદના શોના આયોજક નીરવ રાજગોરે ભૂલ સ્વીકારી છે, સાથે જ જણાવ્યું કે વિવાદના કારણે શો નહીં કરીએ। અમદાવાદ વડોદરામાં આયોજિત થનારા શોની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી, પણ શો પણ કેન્સલ કરી દેવામાં આવ્યો છે। તો સમય રૈનાની મુશ્કેલીમાં વધારો થયો છે। સમય રૈનાના ગુજરાતમાં જેટલા શો હતા એ તમામ કેન્સલ કરવામાં આવ્યા છે। ટિકિટ સોલ્ડ આઉટ થઈ ગઈ હતી, તેમ છતાં શોની આયોજકોએ કેન્સલ કર્યો છે। શોને લઈ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ વિવાદમાં આવ્યું હતું। જે ચોક્કસથી કહી શકાય, કારણ કે ઓપન માઇકના નામ પર જે રીતે સમાજમાં સોસાયટીની અંદર અશ્લીલતા પીરસવાની વાત થઈ રહી છે, આજકાલ યુટ્યુબરોની જે એક હોળ જામી છે, પોતાના અલગ અલગ નામો સાથે પોડકાસ્ટના માધ્યમથી સમાજની અંદર બીભત્સા ફેલાવવાના આરોપો ક્યાંક ને ક્યાંક નવા યુટ્યુબરો પર લાગ્યા હતા। રણવીર અલ્હાબાદિયાનો જે વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક સમય રૈનાનું નામ પણ તેમાં ઉછળ્યું હતું। આ તમામ એવા યુટ્યુબરો છે જે દેશનું યુથ કહી શકાય તેના આઇકોન બન્યા હતા એક સમયે, પરંતુ આ જ આઇકોન અત્યારે ક્યાંક ને ક્યાંક સમાજના યુથના લોકોના નાગરિકોના રોષનું કારણ બની રહ્યા છે। તેઓને દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અને કન્ટેન્ટ વાળા જેને બીભત્સ કહી શકાય તેવું કન્ટેન્ટ તેઓ પીરસ્યું, તેને લઈને આ તમામ યુટ્યુબરો ઉપર હવે સમાજ ફિટકાર વરસાવી રહ્યો છે। મહત્વની વાત છે કે સમય રૈનાના અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરોની અંદર ઓપન માઇક હેઠળ શો થવાના હતા, જે શો આ ઘટના બાદ રદ થયા છે। અલબત્ત એ વાત પણ નક્કી છે કે આ યુટ્યુબરની લોકપ્રિયતા એટલી હતી કે તેઓના નામ ઉપર જ માત્ર 999 થી લઈને 2000 સુધીની જે ટિકિટો હતી એ આપોઆપ વેચાઈ ગઈ હતી અને હાઉસફુલના પાટિયા લાગી ગયેલા શો હવે આયોજકોને ક્યાંક ને ક્યાંક રદ કરવાનો વારો આવ્યો છે। અહીં ઉલ્લેખનીય વાત એ છે કે વાણી સ્વાતંત્ર્યના નામ ઉપર સમાજની અંદર કોઈ પણ પ્રકારનું સાહિત્ય પીરસવું એ કેટલું યોગ્ય છે, આ જ મુદ્દા ઉપર ઘણી ડિબેટો પણ થઈ, ઘણી ચર્ચાઓ પણ થઈ અને હવે જ્યારે આ સમય રૈનાનો ગુજરાત ખાતેના જે મહાનગરો છે તેમાં જે શો આયોજિત થવાનો હતો એ શો હવે આયોજકોને રદ કરવાનો વારો આવ્યો છે। અહીં ઉલ્લેખનીય એ વાત પણ છે કે રણવીર અલ્હાબાદિયાના યુટ્યુબર તરીકેનો એનો જે પોડકાસ્ટનો શો છે તેને ચાહનારા અનેક લોકો છે, તેની મોટી સંખ્યામાં ફોલોઅર સ્ટ્રીમ પણ છે અને એ જ પ્રકારે સમય રૈના પણ એક એવું નામ છે કે જેને ચાહનારો એક મોટો વર્ગ છે, પરંતુ સમય રૈનાનું નામ પણ ક્યાંક ને ક્યાંક આ વિવાદમાં આવ્યા બાદ ગુજરાત ખાતે યોજાનારા તેના તમામ શો હાલ પૂરતા રદ કરી દેવામાં આવ્યા છે। જે વડોદરાની અંદર પણ જે શો યોજાવાનો હતો એ પણ આયોજકો દ્વારા કેન્સલ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે। જી તો સમય રૈનાનો શો કેન્સલ કરવામાં આવ્યો છે। શોને લઈ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ વિવાદમાં આવ્યું હતું, ત્યારે શોના આયોજકે પોતાની ભૂલ સ્વીકારીને શોને કેન્સલ કર્યો છે। ગુજરાતના સિનિયર આઈએએસ આઈપીએસ બેડામાં દોડધામ મચી ગઈ છે। આ નવું ગુજરાત મોડેલ છે, કારણ કે એક કે બે નહીં પણ પૂરા 52 ક્લાસ 1 ઓફિસર સામે ભ્રષ્ટાચારની તપાસ કરવા એન્ટી કરપ્શન બ્યુરોએ ગુજરાત સરકાર પાસે મંજૂરી માંગી હોવાનું જાણવા મળ્યું છે, પણ આ 52માંથી માત્ર 4 ક્લાસ 1 ઓફિસરો સામે જ સરકારે તપાસ કરવાની છૂટ હજુ સુધી આપી છે। લાંબા સમયથી સરકારે બાકીના અધિકારીઓ સામેની તપાસની મંજૂરી આપી નથી। એનો સીધો અર્થ એ થયો કે બાકીના ક્લાસ 1 ઓફિસરોને સરકાર છાપી રહી છે। ગુજરાત સરકારના 48 ભ્રષ્ટ અધિકારીઓ સામે તપાસની મંજૂરી એસીબીએ માંગી છે, પરંતુ સરકાર આ બાબતે લીલી ઝંડી નહીં આપતી હોવાની વાત સામે આવી છે। સમગ્ર જો બાબત જોવા જઈએ તો ગુજરાત સરકારની અંદર હજુ પણ ભ્રષ્ટાચાર અધિકારીઓ કાર્યરત છે। જો કે એસીબીને અલગ અલગ મળેલી અરજીના અનુસંધાનમાં 48 અધિકારીઓ સામે એસીબીએ તપાસ માંગી છે, પરંતુ સરકાર આ બાબતે હજુ સુધી લીલી ઝંડી આપી નથી। ખાસ કરીને જો જોવા જઈએ તો ક્લાસ 1 કક્ષાના 2 અધિકારીઓને ગાંધીનગરની અંદર કરોડો રૂપિયાની મહામૂલી જમીનમાં રોકાણ કર્યા હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે, જ્યારે
એક આઈપીએસ અધિકારીનો વિદેશની અંદર પેટ્રોલ પંપ અને મોલ હોવાના અહેવાલ પણ ચર્ચામાં આવ્યા છે. આ ઉપરાંત અધિકારીઓ જે છે તેની સામે તપાસ કરવાની માંગ એસીબી કરી રહી છે. ગુજરાત સરકારના ઉદ્યોગ, મહેસૂલ, ગૃહ વિભાગ, આરોગ્ય વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ વિભાગ તેમજ મહાનગરપાલિકાઓમાં સૌથી વધુ ભ્રષ્ટ અધિકારીઓ કામ કરતા હોવાના અહેવાલ પણ છે. આ ઉપરાંત ભ્રષ્ટાચાર આચરતા જે અધિકારીઓ છે તેમની કુંડળી એસીબીને મળી ગઈ છે, પરંતુ તપાસની રાહ જોવાઈ રહી છે. એટલે કે સરકાર જ્યારે લીલી ઝંડી આપે તો જ એસીબી આ બાબતે તપાસ કરી શકે તેમ છે. એસીબીના અધિકારીઓએ અપ્રમાણસર મિલકત શોધી કાઢી છે. ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓની અપ્રમાણસર મિલકત અને તેનું કરેલું રોકાણની વિગતો એસીબી સુધી પહોંચી છે. એટલું જ નહીં, સરકાર પાસે પણ આનો અહેવાલ પહોંચી ચૂક્યો હોવાની વાત સામે આવી રહી છે. જો વાત કરવા જઈએ તો એસીબીએ જે તે વિભાગના અધિકારી સામે હવે તપાસ કરવાની પરવાનગી માંગતી એક અરજી પણ સરકારને કરી હોવાના અહેવાલ છે. સરકાર એસીબીના કેસ તપાસ માટે સંમતિ કેમ નથી દર્શાવતી તે મુદ્દો પણ અત્યારે ચર્ચામાં છે. એસીબીના રડારમાં આવેલા જે અધિકારીઓ છે તેમાં આઈએસ, આઈપીએસ ઉપરાંત ટાઉન પ્લાનર અને મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર આચરતા ઇજનેરોની યાદી અને તેની કુંડળી એસીબી પાસે છે. એટલે કે આ તમામ જે સંવર્ગના અધિકારીઓ છે તે એન્ટી કરપ્શન બ્યુરોના રડારમાં આવી ગયા છે. બસ હવે સરકાર આ ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ સામે તપાસની લીલી ઝંડી આપે તેની રાહ જોવાઈ રહી છે. સુરત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વધુ એક ભીષણ આગની ઘટના સામે આવી છે. ત્યારે માંગરોળની નવાપરા જીઆઈડીસીમાં આવેલ સિસ્કો કંપનીમાં ભીષણ આગ લાગી હતી. બિસ્કિટ વેફર્સના ઉપર કવર અને પેકિંગ બનાવતી કંપનીમાં આગ લાગ્યાની ઘટના ઘટી હતી. કંપનીમાં અચાનક આગ લાગતા કામદારોમાં નાસભાગ મચી હતી. કંપનીમાં લાગેલા આગે જૂથજૂથામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સુમિલોન, કામરેજ, માંડવી, બારડોલી, સુરત મનપાની ફાયર ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જી ચોક્કસથી સુરતની વાત કરીએ તો સુરત જિલ્લામાં માંગરોળમાં આવેલી નવાપરા જીઆઈડીસીમાં આજે ભીષણ આગની ઘટના સામે આવી હતી અને બિસ્કિટ અને વેફર્સના પેકિંગ મટીરિયલ બનાવતી સિસ્કો નામની કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી રહી હતી અને આગ ભભૂકતા જ નાસભાગ મચી જવા પામી હતી. આગે જોતામાં કહી શકાય કે વિકરાળ સ્વરૂપ જે છે તે ધારણ કર્યું હતું અને કંપનીમાં મૂકવામાં આવેલ જે કેમિકલ હતા તેમજ એ કેમિકલ ભરેલા ડ્રમોમાં બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થતાની સાથે જે પરિસ્થિતિ જે છે તે વધુ ગંભીર બની હતી અને આગની જાણ થતાં જ સુમિલોન, કામરેજ, માંડવી, બારડોલી તેમજ સુરત મહાનગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમો જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક જે ધોરણે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. તો બીજી તરફ કંપનીમાં જે પતરાના શેડો હતા તેને કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડોને જે છે તે ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડ્યો હતો. તો બીજી તરફ લગભગ 6 કલાકની ભારે જહેમત બાદ તેમજ 6 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ માત્ર ને માત્ર આંશિક નિયંત્રણ જે કહી શકાય તે આંશિક નિયંત્રણ આગ પર કાબૂ મેળવાયો હતો અને સાથોસાથ તો બીજી તરફ વધુ આગ ફેલાય તેની પહેલાં જે છે તે સલામતીના ભાગરૂપે જે છે તે તમામ આજુબાજુના વિસ્તાર જે હતો ત્યાંનો વીજ પુરવઠો પણ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો અને તેમજ આગ પર વધુ વિકરાળ બનતા ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સતત 12 કલાક સુધી જે છે તે ખડે પગે રહીને ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો અને 12 કલાક બાદ જે કહી શકાય કે આગ પર કાબુ મેળવાઈ ગયો હતો અને સાથોસાથ કહી શકાય કે આગ પર કાબુ મેળવતાની સાથે જ જે છે તે ફાયર બ્રિગેડ દ્વારા કુલિંગ પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવવા માટે જે ફાયર બ્રિગેડોને બાજુની બિલ્ડિંગોમાંથી બાકુરાઓ પાડીને જે છે તે પાણીનો મારો કરવો પડ્યો હતો અને ભારે જહેમત બાદ જે છે તે આ વિકરાળ આગ ઉપર ફાયર બ્રિગેડો દ્વારા કાબુ મેળવાયો હતો અને હાલ અત્યારે જે કહી શકાય આ જે કંપનીમાં જે આગ લાગી હતી તે કંપનીમાં કેમિકલ ભરેલા ડ્રમો હોવાને કારણે આ કંપનીની અંદર જે છે તે આગ લાગવાનું કારણ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ફાયર વિભાગ દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ આખી રાત જે પ્રમાણે જે ફાયર બ્રિગેડ દ્વારા જે પાણીનો મારો ચલાવાયો છે ત્યારે જઈને આગ જે છે તે કાબૂમાં આવી છે અને હાલ અત્યારે કુલિંગ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જી
વધુ એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. સુરત શહેરમાં પોલીસકર્મી પર થયેલ હુમલાનો મામલો સામે આવ્યો છે, જેમાં પોલીસના જ હાથમાંથી દંડા ચૂંટવીને 2 કોન્સ્ટેબલને ફટકારવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે અઠવા લાયન્સ પોલીસે આખરે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. ઘટનાના 16 કલાક બાદ અઠવા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ પર હુમલો કરનાર આરોપી તુફેલ માથાભારે હોવાનું સામે આવ્યું છે. તેમજ આરોપીઓને પકડવા પોલીસની એક ટીમ વડોદરા રવાના કરાઈ છે. તો પોલીસે આરોપી તુફિલ શેખ અને સાહિલની આ સમગ્ર મામલે ધરપકડ કરી છે. પોલીસકર્મી પર જ હુમલો કરનાર ઝડપાશે. ઘટનાના 16 કલાક બાદ આ એક્શન લેવામાં આવ્યું છે. શાહરૂખની ધરપકડ, અશોક જાદવ પોલીસ પકડથી દૂર છે. તો સુરત શહેરમાં પોલીસકર્મી પર થયેલ હુમલાનો મામલો જે સામે આવ્યો છે. પોલીસના જ હાથમાંથી દંડા ચૂંટવીને 2 કોન્સ્ટેબલને ફટકાર્યા હતા. ત્યારે અઠવા લાયન્સ પોલીસે આખરે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. તો ઘટનાના 16 કલાક બાદ અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. એક સામાન્ય નાગરિકની ઉપર જ્યારે હુમલો થતો હોય અથવા તો હત્યા થતી હોય, ક્યાં છેડતી થતી હોય, તો ગણતરીના કલાકોની અંદર જે છે એ આરોપીને ડિટેન કરવામાં આવે છે, કાર્યવાહી કરવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે સુરત શહેરમાં ઉપરા ચાપરી પોલીસની ઉપર હુમલા થઈ રહ્યા છે અને આ હુમલા થયા બાદ પણ જે છે કાર્યવાહીના નામે મીંડું જોવા મળી રહ્યું છે. ત્યારે 20 કલાકે ફરિયાદ નોંધવામાં આવી છે. વાત છે પોલીસની, જ્યાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો. 2 પોલીસ કોન્સ્ટેબલ જે સલાબતપુરાના હતા, તેઓ જે છે પેટ્રોલિંગમાં હતા અને આ પેટ્રોલિંગ દરમિયાન તેઓ એક રિક્ષાનો પીછો કરી રહ્યા હતા. પીછો કરતા કરતા આ રિક્ષાની અંદર એક હત્યાનો આરોપી હતો, અન્ય તેની સાથે 3 તેના મિત્રો હતા. આ તમામને તેઓ પીછો કરી રહ્યા હતા અને અચાનક જ પીછો કરતા કરતા રિક્ષા અટકી અને જે આરોપીઓ છે તેમના દ્વારા પોલીસ પર હુમલો બોલી દેવામાં આવ્યો. વાત છે સલાબતપુરાના કોન્સ્ટેબલોની કે પોલીસ કર્મીઓની કહી શકો, જેમાં 2 પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે સુરતનો જે સલાબતપુરા પોલીસ સ્ટેશન છે તેના જ આ 2 પોલીસ કર્મીઓ જોવા મળી રહ્યા છે, જે ભાટેના ખાતે ગયા હતા અને ત્યારબાદ ફિલ્મી દબે તેમણે તેમનો પીછો પણ કર્યો હતો. ત્યારે સમગ્ર મામલો સુરતના અઠવા લાયન્સ પોલીસ સ્ટેશનની હદનો હતો અને ત્યારબાદ સુરતની સલાબતપુરા પોલીસ સ્ટેશનની જે નાઇટ પેટ્રોલિંગ છે, આ નાઇટ પેટ્રોલિંગમાં તેઓની ઉપર હુમલો બોલી દેવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ હતી કે 20 કલાક વીતી ગયા અને 20 કલાક વીતવા બાદ પણ તેઓની ઉપર હુમલો કરનારાઓ જે છે છૂટા ફરી રહ્યા હતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને આખા મામલાની જાણ હોવા છતાં તેમની ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક તેના સીસીટીવી સામે આવતા આરોપી તુફેલ હનીફ શેખ, સાહિલ ઉર્ફે એસકે, શાહરૂખ ઉર્ફે એસકેની જે છે ધરપકડ કરી. ત્યારે નીતિન ઉર્ફે લંગડો ઉર્ફે માંજરો, અશોક જાદવ, આ તમામ જે છે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે સામાન્ય નાગરિકની ઉપર કોઈ પણ જાતનો હુમલો કે કોઈ ઘટના બનતી હોય ને, તો પોલીસ કલાકોમાં, ગણતરીના કલાકોમાં કેસ સોલ્વ કરી દેતી હોય છે. પણ જ્યારે પોલીસ જ સુરક્ષિત નથી તો પછી પૂછવું જ કહીને. આ ઘટનાની અંદર 20 કલાક બાદ શા માટે કાર્યવાહી કરવામાં આવી, એવા અનેક સવાલો જે છે ઉઠી રહ્યા છે. જી કચ્છના કંડલામાં 5 શ્રમિકોના મોત, કંપનીની લાપરવાહી, બેદરકારી છતાં પણ કંપની સામે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી. હતભાગી શ્રમિકોને ન્યાય મળે અને અન્ય કોઈની સાથે ભવિષ્યમાં આવી બીનાનું પુનરાવર્તન ન થાય તે માટે ઇમામી કંપની સામે કરવી જોઈએ ધાક બેસાડતી કાર્યવાહી થવી જરૂરી છે. ગત વર્ષ ઓક્ટોબરમાં કંડલામાં એક ખાનગી કંપનીના પરિસરમાં કાદવ ટાંકી સાફ કરવાના પ્રયાસ કરતી વખતે 5 લોકોએ જે જીવ ગુમાવ્યા હતા. જોકે લગભગ 4 મહિના પછી પોલીસ કહે છે કે તેમની પાસે હજુ આ કેસમાં કોઈ સત્તાવાર કહી શકાય તેમ મૃત્યુનું કારણ સામે નથી આવ્યું. ત્યારે ક્યાંક ને ક્યાંક કારણ તેમને હજુ સુધી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તરફથી રિપોર્ટ મળ્યો નથી. આ ઘટના 16 ઓક્ટોબર 2024ના રાતના ભાગે બની હતી, જ્યારે પુરુષો ઇમામી એગ્રોટેકના ગંદા પાણીના પ્લાન્ટને સાફ કરી રહ્યા હતા. ત્યારે ક્યાંક
ને ક્યાંક પોલીસ આ અકસ્માત મૃત્યુ રિપોર્ટ દાખલ કર્યો હતો અને આ કેસની તપાસ પૂર્વ કચ્છ પોલીસના અંજાર વિભાગના જે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ જે પોલીસ છે તેમના દ્વારા કરવામાં આવી હતી. ડેપ્યુટી એસપી છે તેમના દ્વારા જે આ તપાસ કરવામાં આવી હતી, જેમાં લોકોના મૃત્યુ થયા હતા, તેનું કારણ હજુ સુધી મળ્યું નથી. FSLને હજુ કહી શકાય કે તેનો રિપોર્ટ આપ્યો નથી અને આ સમગ્ર મામલે કહી શકાય કે જે કેસની જે પ્રાથમિકતા જે આપવી જોઈએ તે હજુ નથી અપાણી. મહત્વની બાબત છે કે રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. તેમ છે તેમ છતાંય કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે આ જે સ્થાનિક કાર્યકર્તા છે તેની ફરિયાદના આધારે ક્યાંક ને ક્યાંક કેસની નોંધ લીધી છે અને આયોગે 12મી નવેમ્બરે કચ્છ પૂર્વના જે એસપી છે અને જિલ્લા કલેક્ટરને નોટિસ મોકલી છે અને આ સમગ્ર મામલે તપાસ કરવાના જે કહી શકાય કે જે રજૂઆત છે તે પણ કરવામાં આવી છે. જી. ભાવનગરમાં મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલનો ઓડિયો વાયરલની ઘટના સામે આવી છે. મહિલા સાથેની વાતચીતમાં ધારાસભ્ય દ્વારા અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કથિત વાયરલ ઓડિયોમાં ધારાસભ્યનો વાણીવિલાસ સામે આવ્યો છે. ડીજે બંધ કરાવ્યાની શંકા રાખી મહિલાને અપશબ્દો કહ્યા હતા. જી ચોક્કસ, ભાવનગર જિલ્લામાં એક ઓડિયો વાયરલ થયો છે જેની અંદર મહિલાને અપશબ્દ કહેવામાં આવ્યો છે અને આ ઓડિયો મહુવાના ધારાસભ્ય એક મહિલાને અપશબ્દ કહેતા હોય તેવું પણ સાથે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હાલ સમગ્ર ઓડિયોની અંદર જે રીતના સમગ્ર વિવાદ જે સર્જાણો છે તેની અંદર મહુવાની અંદર કોઈ યુવતી દ્વારા ડીજે જે સમય 11 વાગ્યા પછી સમય હોય છે ડીજે બંધ કરી દેવાનો, તે સમય બાદ પણ ડીજે ચાલુ રહેતા ફરિયાદ થતી હોયના ફરિયાદને આધારે જે ડીજે છે એ પોલીસ દ્વારા બંધ કરવામાં આવે છે, જેને લઈને મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તેના દ્વારા ફોન કરવામાં આવ્યો હોય અને મહિલાને શા માટે ડીજે બંધ કરવામાં આવે છે, જે રીતના ડીજે બંધ કરવામાં આવે છે તેને લઈને તેવું પણ કહેવામાં આવે છે કે હિન્દુ ધર્મની અંદર પ્રસંગ હોય ત્યારે શા માટે ડીજે છે તે 11 વાગ્યા પછી બંધ કરવામાં આવે. મેં પોલીસ સાથે પણ વાત કરી છે, એસપી સાથે પણ વાત કરી છે તેવું પણ કહેવામાં આવે છે અને તેવી હોદ્દો પણ ધરાવે છે. હાલ તો જે રીતના મહુવા પંથકના અને ભાવનગર જિલ્લામાં ઓડિયો વાયરલ થયો છે તેની અંદર શિવાભાઈ ગોહિલ દ્વારા આ રીતનો વાણી વિલાસ કરવામાં આવ્યો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. મહેસાણાની રામોસણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં વિદ્યાર્થીઓ કચરાપેટી લઈને જતા નજરે પડ્યા હતા. શિક્ષણ માટે આવેલા વિદ્યાર્થીઓને હાથમાં પેનને બદલે કચરાપેટી પકડાવવામાં આવી હતી. વિડીયોમાં વિદ્યાર્થીઓ કચરાપેટી ઉપાડી દૂર કચરો ફેંકતા જોવા મળ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શરદ ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે. મહેસાણાની રામોસણા પગાર કેન્દ્ર શાળાની અંદર બાળકોને કામ કરાવતો વિડીયો વાયરલ થયો હતો. ગઈકાલે એને જે શાળાના બાળકો કચરો લઈને નાખવા જતા તેવું વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને બાળકોના શાળામાં શિક્ષણ માટે આવે છે એ આ પ્રકારે કે બાળકો કચરો નાખવામાં આવતા અનેક સવાલો હાલમાં તો ઊભા થયા હતા અને જ્યાં બાળકોને શિક્ષણ આપવાનું હોય તે સ્થળ પર બાળકો કામ કરાવતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો અને જે શાળાની બહાર કચરો ફેંકવા વિદ્યાર્થીઓ મોકલવામાં આવતા જાગૃત નાગરિક તરીકે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો અને શાળામાં શિક્ષણ મેળવવા આવતા બાળકો પાસે કામ કરાવવું કેટલું યોગ્ય તે પણ એક મોટો સવાલ ઊભો થાય છે અને બાળકો શાળામાં ભણવા આવે છે કે કામ કરવા માટે તે પણ એક મોટો સવાલ છે અને શાળામાં બાળકો જે કચરો ફેંકવા જતા હોવાનું વિડીયોમાં કહી રહ્યા છે તેને લઈને રામોસણા પ્રાથમિક શાળા કેન્દ્ર બાળકો પાસે કામ કરાવવાનો વિડીયો અને લઈને હાલ બાબત લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મામલે આ સામે નિવેદન પણ આપવામાં આવ્યું છે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શરદ ત્રિવેદીનું નિવેદન તે રીતનું હતું કે વાયરલ વિડીયો મીડિયાના માધ્યમથી મને ધ્યાને આવ્યો છે અને શાળામાં જવાબદાર આચાર્યોને નોટિસ આપીશું અને નોટિસમાં ખુલાસો પણ માંગીશું. શાળામાં બાળકો પાસે કામ કરાવતો તે યોગ્ય નથી. શાળામાં આચાર્ય પાસેથી આ મામલે ખુલાસો પણ મંગાવ્યો છે અને શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને પ્રાથમિક શાળાને મિનિમમ 1800 રૂપિયાની ગ્રાન્ટ પ્રતિ માસ અપાય છે હાલમાં તો અને ગ્રાન્ટ છતાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવું ના જોઈએ. નર્સિંગ પેપરને લઈને સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજનો મામલો સામે આવ્યો હતો,
ત્યારે આ નર્સિંગ પેપર લીક મામલે નર્સિંગ યુનિયનના સેક્રેટરી વનરાજસિંહ ચૌહાણે ખુલાસો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ અંગે જણાવ્યું હતું કે યુવાનોને મોટિવેશન આપવા માટે તેમણે મેસેજ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્ટાફ નર્સ ભરતીમાં તેમનો કોઈ રોલ નથી અને તેમને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં એક બાદ એક સરકારી પરીક્ષાઓની જે પરીક્ષા લેવાતી હોય છે તેમાં કૌભાંડો સામે આવતા હોય છે, ત્યારે વધુ એક સરકારી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. રવિવારે એટલે કે 9 ફેબ્રુઆરીએ નર્સિંગ સ્ટાફની ભરતી માટેની પરીક્ષા યોજાઈ હતી અને આ પરીક્ષામાં 1903 જેટલા ઉમેદવારોની ભરતી કરવાની હતી, પરંતુ 70,000થી પણ વધારે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. અને જ્યારે પરીક્ષાની આન્સર કી જાહેર કરવામાં આવી તેમાં સિક્વન્સ પ્રમાણે જવાબો હતા, ABCD પ્રમાણેના જવાબો હતા અને તેને લઈને જે ઉમેદવારો હતા તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી અને ત્યારબાદ જે આ ગેરરીતિ થઈ હોવાની આશંકા સેવવામાં આવી રહી હતી. ત્યારબાદ GTO દ્વારા પણ આરોગ્ય વિભાગને તમામ જે તપાસ છે તે પણ સોંપવામાં આવી હતી અને જેણે પેપર અને આન્સર કી સેટ કર્યું હશે તેને પણ જે આ તમામ જે આન્સર કી છે તે ચેક કરવાની પણ જે માહિતી છે, સૂચના છે તે આપવામાં આવી હતી. સાથે સાથે આજે સૌથી મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે જે ક્લાસીસ ચલાવે છે તે ક્લાસીસના નર્સિંગ યુનિયન દ્વારા જે આ આન્સર કી છે તે જાહેર કરી હોવાનું સામે આવ્યું છે. વનરાજસિંહ ચૌહાણ નામનો એક યુવાન છે અને તેના દ્વારા જે ગવર્મેન્ટના ક્લાસીસ છે તે ચલાવવામાં આવતા હતા, નર્સિંગ સ્ટાફના જે ક્લાસીસ છે તે ચલાવવામાં આવતા હતા અને તેના દ્વારા એક વોટ્સઅપ ગ્રુપમાં એક મેસેજ કરવામાં આવ્યો હતો કે મેં જે પ્રમાણે તમને શીખવાડ્યું હતું તે પ્રમાણે જ પેપરમાં પૂછાયું હતું ને, એટલે કે મેં પેપર કાઢ્યું હોવાના જે મેસેજો છે તે ફરતા થયા હતા. અને ત્યારબાદ આ વનરાજસિંહ ચૌહાણે ખુલાસો પણ કર્યો છે કે આવા કોઈ પણ પ્રકારના મેસેજ કે પેપરમાં કે આન્સર કીમાં છેડા મારા દ્વારા કરવામાં નથી આવ્યા. મેં જે વિદ્યાર્થીઓને શીખવાડ્યું હતું તે પ્રમાણેના સવાલો પૂછાયા હતા, તે પ્રમાણે તે સંદર્ભમાં જે મેં મેસેજ કર્યો હતો ગ્રુપમાં અને ખોટી રીતે મેસેજને લેવામાં આવ્યો છે. ત્યારે હવે આરોગ્ય વિભાગમાં પણ જે વિદ્યાર્થીઓ છે તે 14 ફેબ્રુઆરી સુધી પોતાની રજૂઆત કરી શકશે, કારણ કે 14 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. જે પણ ઉમેદવારોએ પરીક્ષા આપી હશે તેમને જે પણ કંઈ મૂંઝવણ હશે તેઓ 14 ફેબ્રુઆરી સુધી આરોગ્ય વિભાગમાં રજૂઆત કરી શકશે. હવે આરોગ્ય વિભાગના હાથમાં છે કે પરીક્ષા રદ કરવી કે જે માન્ય રાખવી, કે હવે પરીક્ષા ફરીથી લેવી કે કેમ, તે હવે આરોગ્ય વિભાગ છે તે આગામી સમયમાં જણાવશે. જી સિટી લાઈવમાં હાલ બસ આટલું. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.